નમસ્કાર, હું રમેશભાઈ કનુભાઈ પટેલ, મેઘરજ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચામાં કારોબારી સમિતિની જવાબદારી છે અને અરવલ્લી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકેની પણ મારી જવાબદારી છે. આજે દિવાળીનો શુભ દિવસ છે. ગુજરાતના અને આખા દેશના તમામ સમાજસેવકો, તમામ રાજકીય પાર્ટીના સમાજસેવકોને અને રાજકીય પાર્ટીમાં કામ કરતા તમામ લોકોને, તમામ સમાજસેવીઓને બધાને હું વિક્રમ સંવત 2082નું વર્ષ ખૂબ ફળદાયી, ખૂબ લાભદાયી અને તમામ રીતે સુખદ નીવડે એ માટે મા જગદંબાને, મા ભારતીને પ્રાર્થના કરું છું. અમારા મેઘરજ તાલુકાની વાત કરી તો મેઘરજ તાલુકાના હમણાં જ 30 ભિલોડા વિધાનસભાના અમારા લોકપ્રિય ધારાસભ્યશ્રીને ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે જે સ્થાન મળ્યું છે એના માટે પણ એમને પણ હું અભિનંદન આપું છું અને એમને અપીલ પણ કરું છું કે લોકોની દૃષ્ટિ આપના ઉપર છે. આપ એક લોકપ્રિય અને લોકોની સતત ચિંતા કરતા લોકપ્રતિનિધિ છો. આપને મા ભારતી, મા જગદંબા ખૂબ શક્તિ આપે અને નવું વર્ષ આપના માટે, લોકોના લોકહિતના કામ કરવા માટે ખૂબ બળ આપે એ માટે મા ભારતીને પ્રાર્થના કરું છું. અમારા અરવલ્લી જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજી ઠાકોર સાહેબ, તેઓ પણ ખૂબ અનુભવી અને સતત સંગઠનની અને લોકોની કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કામ કરે છે. એમને પણ મા જગદંબા, મા ભારતી ખૂબ શક્તિ આપે અને લોકહિતના કામોમાં ખૂબ અગ્રેસર રહે એ માટે મા ભારતીને પ્રાર્થના કરું છું અને એમને પણ દિવાળી અને આગામી નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 5 સાબરકાંઠાના લોકપ્રિય અને સતત કાર્યશીલ એવા આપણા સાંસદ આદરણીય શોભનાબેન પારિયાજીને પણ હું અભિનંદન આપું છું અને એમને પણ મા ભારતી, મા જગદંબા ખૂબ શક્તિ આપે અને લોકહિતના કાર્યો પર તેઓ ખૂબ આગળ વધે અને પ્રેરણાદાયક કામ કરવા માટે માતાજી એમને ફરીથી કહું છું ખૂબ શક્તિ આપે એ માટે મા જગદંબાની પ્રાર્થના કરું છું અને એમને પણ નવા વર્ષની, દિવાળીની, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાતના લોકપ્રિય, સંવેદનશીલ, મક્કમ આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત ખૂબ વિકાસ પથ ઉપર ચાલી રહ્યું છે. હમણાં જ ગુજરાતમાં નવી સરકારની નિમણૂક થઈ છે. તમામ નવા વરાયેલા મંત્રીશ્રીઓ, એમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દિવાળી અને નવા વર્ષના ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેઓ પણ લોકપ્રતિનિધિ તરીકે ખૂબ આગળ વધે, લોકસેવાના કાર્યો ખૂબ સારી રીતે બજાવે એ માટે પણ પ્રાર્થના કરું છું. આપણા દેશના આદરણીય વૈશ્વિક નેતાગો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આખા દેશમાં માત્ર ને માત્ર કોઈ પણ જાતિ, ધર્મ એના વિવાદ વગર અથવા તો એમાં પક્ષપાતનો ફર્યા સિવાય માત્ર ને માત્ર લોકહિત માટે જેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ પણ એક વિશ્વમાં આપણું નામ થયું છે અને વિશેષ શક્તિ માતાજી આપે એમને. મા જગદંબા, મા ભારતી ખૂબ શક્તિ આપે. નરેન્દ્રભાઈના કામથી આપણે બધા પ્રેરણા લઈએ. આગામી દિવસોમાં નરેન્દ્રભાઈની સાથે આપણે બધા ઉભા રહીએ. દેશ પ્રથમ એ ભાવના સાથે નરેન્દ્રભાઈ કામ કરે છે ત્યારે વંદન કરશું. અસ્તુ ભારત વંદે માતરમ.